નમસ્કાર ગુજરાત આજના તાજા અને મહત્વના સમાચાર જાણવા અને વિવિધ સમાચારની અપડેટ મેળવવા વિડીયોને એક લાઇક કરી ઓનલી ગુજરાત પોકેટ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી પાસે આવેલું બેલ આઇકન દબાવી દેજો। ભારે તોફાની પવન અને ભારે વરસાદની ચેતવણી, નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સંભાવના। મહારાષ્ટ્ર સરકારના મરાઠા અનામતના જીઆરને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી। ગુજરાતના 13 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર, હવામાન વિભાગ દ્વારા રાત્રે 10 વાગ્યા સુધીનું નાવકાસ્ટ। વાવાઝોડું મોન્થા ખતરનાક બન્યું, આંધ્રપ્રદેશના કાકીનાડા તટ પર લેન્ડફોલ શરૂ। અંબાલાલ પટેલની આગાહી, હવે વરસાદી સિસ્ટમ રાજસ્થાન તરફ ગતિ કરશે। 48 કલાક અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધશે। આજે આંધ્રપ્રદેશના કાકીનાડા પાસે ટકરાશે ચક્રવાત મોન્થા, ઓડિશા, બંગાળ, તમિલનાડુમાં ભારે વરસાદ। ચક્રવાત મોન્થા 100 કિમીની ઝડપે નજીક આવી રહ્યું છે। ભારે વરસાદની ચેતવણી, સેના અને એનડીઆરએફની ટીમો એલર્ટ પર। ગુજરાતમાં સતત ત્રીજા દિવસે ધોધમાર માવઠું, અરબી સમુદ્રના ડિપ્રેશને સૌરાષ્ટ્રને ધમરોળ્યું। અમદાવાદ સહિત 20 જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ। કમોસમી વરસાદને લઈ સરકાર એક્શનમાં, સીએમ ભૂપેન્દ્ર પટેલે બોલાવી તાત્કાલિક બેઠક, લીધો મોટો નિર્ણય। ખેડૂતો માટે સૌથી મોટા રાહતના સમાચાર, કમોસમી વરસાદની નુકસાની માટે આગામી 48 કલાકમાં સરકાર લેશે મોટો નિર્ણય। માણસાથી ઓસ્ટ્રેલિયા જવા નીકળેલા મહિલા સહિત 4નું ઈરાનમાં અપહરણ, પરિવારને વિડીયો મોકલી ₹2 કરોડની ખંડણી માંગી। ભૂકંપથી તુર્કીમાં સૌથી વધુ વિનાશ, બાલિકેસિર પ્રાંતમાં સૌથી વધુ 6.1ની તીવ્રતા। આબુ રોડની હોટલમાં ₹10,900નું બિલ ચૂકવ્યા વિના 5 ગુજરાતી ભાગી ગયા, સ્ટાફે પીછો કરી દબોચી લીધા। ખંભાળિયા, ભાંડવડ, કલ્યાણપુર મથકમાં માવઠાથી ધરતીપુત્રો સંકટમાં। દિલ્હીમાં 1 નવેમ્બરથી તમામ કોમર્શિયલ વાહનો પર પ્રતિબંધ। 1 કરોડથી વધુ સરકારી કર્મચારીઓ, પેન્શનરો માટે મોટા સમાચાર, મોદી સરકારે 8મા પગાર પંચને મંજૂરી આપી। છઠ પૂજા પર સોનાના ભાવ ગગડીને ₹94,000 પ્રતિ તોલાની નજીક પહોંચી ગયા। અમદાવાદ સોલા સિવિલમાં મહિલા ડોક્ટર અને દર્દીના વાલી વચ્ચે મારામારીનો વિડીયો વાયરલ। અમેરિકાને મોટો ઝટકો, પેસેન્જર વિમાનો હવે ભારતમાં બનાવવામાં આવશે। તારીખ 1થી રેશનિંગના દુકાનદારોની રાજ્યવ્યાપી હડતાલ નક્કી। તો હાલ ત્યાર માટે આટલું જ મિત્રો, ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલા વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત પોકેટ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી પાછળ બેલ આઇકન દબાવી દેજો, જેથી તમને નવી ખબરો મળતી રહે।